પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બીજી એક વાત, એક પ્રશ્ન માટે માત્ર 1 જ મિનિટ મળશે. તો જવાબ આવશે ઓપ્શન બી, ખેતી ક્ષેત્રનું પ્રભુત્વ હતું. પ્રાચીન ભારતમાં રાષ્ટ્રીય આવક એટલે કે આર્થિક સમૃદ્ધિ નીચી હતી. આ વિધાન કેવું છે? સાચું, કારણ કે રાષ્ટ્રીય આવક હંમેશા નીચી જ રહી છે. ખોટું, કારણ કે પ્રાચીન ભારત આર્થિક સમૃદ્ધિના સંદર્ભમાં વિશ્વમાં અગ્ર હરોળમાં હતો. અંશતઃ સાચું, કે રાષ્ટ્રીય આવકનો ખ્યાલ જ ન હતો. બોલવાનું નથી કોઈ. એટલે જ તને મેં કીધું, તું તો બહુ ડાયો દીકરો છો. દરમિયાન ભારતીય અર્થતંત્રનું સૌથી મહત્વનું લક્ષણ વેપારીકરણ, આર્થિક શોષણ, ઔદ્યોગિક વિકાસ કે કૃષિ વિકાસ? બ્રિટિશ ભારતનું. આ 2-4 જણાની જ કોમેન્ટો છે, બાકી બધા શું કરે છે? ઓપ્શન બી. અંગ્રેજોએ શા માટે રેલવેની શરૂઆત કરી? ભારતીય ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા, મુસાફરોની સુવિધા માટે, કાચો માલ બંદર અને ત્યાંથી જે છે આંતરરાષ્ટ્રીય વિકાસ કરવા માટે, કે રોજગારી ઊભી કરવા માટે? અંગ્રેજોએ જે છે શા માટે રેલવે શરૂ કરી હતી? સ્વતંત્રતા પૂર્વે ભારતીય ઉદ્યોગોના પાયાના ઉદ્યોગોની સ્થિતિ કેવી હતી? નિકાસ માટે ખૂબ જ વિકસિત હતા. તેમનો સંપૂર્ણપણે વિનાશ થયો હતો. તેમને વિકાસ અવરોધ્યો હતો કારણ કે બ્રિટિશ સરકારે રક્ષણાત્મક નીતિ અપનાવી ન હતી, કે તેઓ માત્ર કાચા માલનું ઉત્પાદન કરતા હતા. સ્વતંત્રતા પૂર્વે એટલે કે ભારત જ્યારે અંગ્રેજોનું ગુલામ હતું ત્યારના સમયની વાત છે. ઉદ્યોગો જે છે એની સ્થિતિ એવી ખબર પડી કે ન પડી? ઓલું લાંબુ એમસીક્યુ દેખાય ને ઈ સાચો હોવો જોઈએ. ટૂંકા તો બધા છે એમ કરીને ઘણા જવાબ દઈ દીધા. એ, બી અને ડી ઈ ટૂંકા છે, સી લાંબો છે, તો ઈ એટલો બધો મોટો કોઈ જવાબ ખોટા વાળા થોડી. જમીન પર વસૂલ કરવામાં આવતો કર, દેશના લોકો અને પેઢીઓ દ્વારા આયાત નિકાસ પર સરકાર દ્વારા નખાત કર, આવક પર વસૂલાતો કર કે ધનિકો પાસેથી લેવાતો કર? જકાત એટલે શું? તો જવાબ આવશે ઓપ્શન બી. દેશના લોકો અને પેઢીઓ દ્વારા આયાત નિકાસ ઉપર જે કર લાગે એને જકાત એવું કહેવાય. એક દેશની સરહદ કે એક રાજ્યની સરહદ કે એક સીમામાંથી બીજી સીમામાં માલ આવે ત્યારે જે કર લાગે એને જકાત એવું કહેવાય. એટલે જ તેને સ્વતંત્રતા પછીના અર્થતંત્રમાં માથાદીઠ આવકનું સ્તર કેવું હતું? સતત ઊંચું, ખૂબ નીચું હતું અને વધારાનો દર ધીમો, શૂન્ય કે વિશ્વમાં સૌથી વધુ હતું? હા ભાઈ હા, આપણા આંદોલનકારી. હવે આપણે બ્રિટિશને ઘડીક મૂકી દઈએ સાઈડમાં. એકેય આવડે છે તને? એકેય આવડે છે? પેલા પૂછશે કે તારા લોટરી ના પૈસા જીતે તું યસ યસ કરસ. તો કોઈ જીતો નહીં એવું મને દુઃખ થાય ખોટું. આયોજનના સમયગાળા દરમિયાન ખેતી ક્ષેત્રના વિકાસને શાના દ્વારા પ્રોત્સાહન મળ્યું? જમીનદારી પ્રથાને મજબૂત કરવાથી,
જમીન સુધારણા કાર્યક્રમ અને સિંચાઈની સુવિધાથી, આયાતોથી કે વિદેશી દેવું વધવાથી? જોઈ લેજે, હા મળે તો આપણે કાલથી ભણાવવાનું બંધ, અને ન મળે તો જોઈ લેશું. અને જો ન મળ્યો ને તો જો ન મળ્યો ને એકેય જવાબ તો તારે છે ને, તને હું કહું ન્યા તારે રોજ બેસવાનું દરેક લેક્ચર. ના ના જવાબ આવશે ઓપ્શન બી. ઓપ્શન બી જવાબ આવશે. પછીનું 1991 પછી ભારતમાં ઉદ્યોગોના વિકાસ માટે કઈ નીતિ અપનાવવાની? બોલવાનું કોઈએ નથી. 4 ક્ષેત્રને પ્રોત્સાહન, ખાનગી અને ખાનગીકરણ, ઉદારીકરણ, ઉદ્યોગો પર સખત નિયંત્રણ કે વિદેશી રોકાણની નિરુત્સાહિત? ઉત્સાહ વગરના, નિરુત્સાહિત. ખોટો નખરા કરીશ તો પેલો બાર તું જઈશ. ગમે એ કરતો જઈશ ખરી. હા થાય. હા પ્રયત્ન કરશું આપણે, કેટલા પૂછાય એટલા પૂછશું. જવાબ આવશે ખાનગીકરણ અને ઉદારીકરણ. કેમ્પા લેવા. આર્થિક વિકાસની પ્રક્રિયામાં ભારતની રાષ્ટ્રીય આવકમાં સૌથી વધુ ફાળો આપનાર ક્ષેત્ર કૃષિ, ઉદ્યોગ, સેવા અને પરિવહન. રાષ્ટ્રીય આવકમાં સૌથી વધુ ફાળો. આર્થિક વિકાસ કીધેલું છે. તો જવાબ આવશે ઓપ્શન સી, સેવા ક્ષેત્ર. ઉભો થઈ જાય ત્યાંથી તોય ઉભો થઈ જાય. કહું એટલે ઉભો થઈ જાય. અહીંયા આવતો રે, ઉભો થઈ જાય ત્યાંથી ફટાફટ. મને ખ્યાલ છે એટલે જ કહું છું. અહીંયા આવતો એટલે મને પછી ખબર પડે હરકું કોણ બોલે. ઓલે તારી વાય બધા હંતાઈ જાય છે એવું. તારી વાય બધા હંતાઈ જાય છે. અહીંયા આવતો રે. તો મેં ક્યાં કીધું તું બોલ્યો? જેમ મેં તને કીધું તું બોલ્યો, તું ખાલી અહીંયા આવતો. એટલે હવે મને ખબર પડશે કે ત્યાંથી અવાજ કોનો આવે છે. આમ બાર આવતો એમ તું હજી આમ બસ હાલ આમ બાર આવતો એમ હાલ બાર અહીંયા આવતો રે. બારની સાઈડ આવતો રે. આગળ આગળ વાય તો હાલ હજી આમ હાલ આમ બસ. તું ત્યાંથી ઉભો થઈ જા. હાલતો ખૂણામાં ઉભો થઈ જા. હાલતું કહું તને હાલ. તારો મને અવાજ આવ્યો ને તો તને સીધો બહાર મોકલી દઈશ. કાંઈ કર્યું ન હોય ને તો અવાજ ન આવો. અવાજ આવવો જોઈએ. આવશે તો જઈશ ભાઈ. અહીંયા ધ્યાન. હવે જો આ તો બધું એવું છે, શાંતિ રાખ. આ બધું બંધ કરતા મને 1 મિનિટ નહીં લાગ્યો. હું પાછો સમજાવવા માંડી. આ કે મારી હાટું કરતો નથી. આ ગોતીને ટાઈપ કરવું ને લખવું ને બધું મારે પ્રશ્ન થાય. એટલે આવું ન કરું તો મને કોઈ કઈ કહે નહીં ભાઈ તમે આવું નથી કરતા. બીજા લેક્ચરમાં કોઈ કરતું જ નથી. બીજા બધા પાઠ તમે ભણો જ. આ હું એક્સ્ટ્રા એફર્ટ લગાડું છું તમારા હાટું છે. મને બંધ કરતા 1 મિનિટ નહીં થાય.
એટલે જ હું પીડીએફ મોકલતો નથી. મને ખબર છે કે તો જ પછી આમાં કઈ રહેતું જ નથી. આમ તો આગળ આવતો રહેતો, તને એક જ વાર ન કીધું વાંહે નથી જવાનું, આગળ આવતો રહે હજી બસ. એટલે જો તમને રસ ન હોય તો મને આ શરૂ રાખવા મને તો 1 મિનિટનો રસ નથી. બંધ થતા વાર નહીં લાગે. વર્તમાનમાં એટલે કે આયોજન સમયગાળા દરમિયાન ભારતીય અર્થતંત્રમાં સૌથી ઓછો ફાળો કયા ક્ષેત્રનો હતો? કૃષિ, ઉદ્યોગ, સેવા અને બચત અને મૂડીરોકાણ. કૃષિ, ઉદ્યોગ, સેવા, બચત અને મૂડીરોકાણ. અર્થતંત્રમાં સૌથી ઓછો ફાળો. હા એટલે જ શરૂ રાખ્યું છે. જવાબ આવશે કૃષિ ક્ષેત્ર. ભારતીય અર્થતંત્રમાં આર્થિક વૃદ્ધિ થવા છતાં કઈ સમસ્યા યથાવત છે? માત્ર ગરીબી બેકારી, અસમાનતા અને શિક્ષણનો અભાવ કે ઉદ્યોગોનો અભાવ? આર્થિક વિકાસ તો થયો જ, પણ આર્થિક વિકાસ જે છે, આર્થિક વિકાસ થતો હોવા છતાં કઈ સમસ્યા આપણને જોવા મળે છે? પછી એમ કે મને હા તને કોઈ બોલાવતું ને તોય તને દાતા આપણને કઈ આવડે નહીં. પછી જવાબ આવશે ઓપ્શન બી, ગરીબી, બેકારી અને અસમાનતા. વિકાસમાન દેશોમાં આર્થિક વૃદ્ધિનો દર કેવો હોય છે? સ્થિર અને નીચો, ઝડપી અને ઊંચો, ધીમો પરંતુ તેમાં વધારો થતો હોય છે, અને અનિશ્ચિત, કઈ ખબર ન પડે, ઘડીકમાં વધી જાય ઘડીકમાં ઘટી જાય. વિકાસમાન દેશો એટલે કે વિકાસશીલ દેશોમાં બંને એક વિકાસશીલ, જેનો વિકાસ થતો હોય. રોજગારીનું માળખું એટલે શું? દેશમાં ગરીબીનું પ્રમાણ, અર્થતંત્રમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર મળેલ રોજગારીનું સંયોજન, શિક્ષણનું પ્રમાણ કે આવકની ગણતરી? જે 1 માર્કમાં રોજગારીના માળખું એટલે શું એ તમને ઓપ્શન બી વિભાગ બી માં પણ પૂછાય છે. વિભાગ બી માં પણ પૂછાય છે. જવાબ આવશે ઓપ્શન બી. પાયાની સુવિધાઓમાં કોનો સમાવેશ થાય છે? 1 માર્કમાં ફરીવાર વિભાગ બી માં આ પ્રશ્ન પૂછાય, 1 માર્કનો પ્રશ્ન કે પાયાની સુવિધામાં સમાવિષ્ટ થતી બાબતો જણાવો. કઈ બાબત આવે? જવાબ આવે ઓપ્શન બી. માથાદીઠ આવક કેવી રીતે નક્કી થાય છે? રાષ્ટ્રીય આવક દ્વારા. રાષ્ટ્રીય આવકને કુલ વસ્તીને રાષ્ટ્રીય આવક વડે ભાંગવાની કે રાષ્ટ્રીય આવકને વસ્તી વડે ભાંગવાની? બોલો, માથાદીઠ આવકને બદલે માથાદીઠ વસ્તી મળી જાય. જો કોઈ દેશમાં ગરીબી અને બેકારીનું ઊંચું પ્રમાણ હોય તો તે અર્થતંત્ર કયા પ્રકારનું છે? વિકસિત, વિકાસમાન, સ્થિર કે સમાજવાદી? હા 3 ક્ષેત્રનું. બહુ સરસ, બહુ સરસ. ગરીબી અને બેકારી હોય તો જવાબ આવશે ઓપ્શન બી, વિકાસમાન અર્થતંત્ર. આગળ, નીચેનામાંથી કયું ભારતીય અર્થતંત્રનું લક્ષણ ગણી શકાય? ઊંચી માથાદીઠ આવક, વસ્તી વધારો અને ઊંચો મૃત્યુ દર, મિશ્ર અર્થતંત્ર જે રાજ્ય અને ખાનગી ક્ષેત્રના સહ. પણ અહીંયા ઓપ્શનમાં એવું નહીં આપે, નો જ આપે. ઓપ્શન નો જ આપે હોય તો સાચું. એટલે આમ ઘોડા ભાઈ ચાલ ફટાફટ, એ જ્ઞાન નહીં આવે જા. હે નહીં, અહીંયા આવતો રે મારી ભાઈ, અહીંયા તો હાવ ના. બરાબર. પછીનું ચેપ્ટર
આર્થિક સુધારો. બધી ચાલ ત્યાંથી ખુરશી લઈ લે, ચાલ અહીંયા આવતો રહે. હલાલ ફટાફટ લઈ લે ખુરશી, અહીંયા આવતો રહે. કાંઈ વાંધો નહીં, હું બોલું જ છું બસ. પછીનું ચેપ્ટર આમ આગળ આવતો રહે. નથી જગ્યા, નથી જગ્યા, ઉભો થા, ચાલ ઉભો થા, થઈ ને તો આગળ આવતો રહે. બધી ચાલ બસ અહીંયા બે, હવે અહીંયા ફૂલ જગ્યા જ જગ્યા. બીજા બીજા હાલ ફટાફટ હાલ. ખૂણામાં બેહો, ચાલ ખૂણામાં ખૂણામાં. આર્થિક સુધારો. ભારતમાં 1991 માં આર્થિક સુધારાઓ લાગુ કરવા પાછળનું મુખ્ય કારણ શું હતું? ભારતમાં તને ક્યાં ફરવાનું કીધું? ઉભો થા બસ. તારો ક્યાં પ્રશ્ન? આર્થિક સુધારા પાછળનું કારણ શું? તો કે વિદેશ વેપાર નીતિમાં સુધારો, આવકમાં વધારો કરવો, વિદેશી ઊંડિયામણ ભંડોળમાં આવેલી ગંભીર કટોકટી કે ઉદ્યોગ વિકાસને પ્રોત્સાહન. ઓપ્શન સી લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિક. વિશ્વનું ક્યાં કીધું હજી તને? ઉભો રે. હા પછીનું, રાજ્યના નિયંત્રણ વાળી અર્થવ્યવસ્થામાં આર્થિક ક્ષેત્રે નિયંત્રણો ક્રમશઃ હળવા કરવાની પ્રક્રિયા. 1 માર્કનો VSQ એટલે કે પાર્ટ બી માં પૂછ. પછીનું, ઉદારીકરણ એટલે શું? 1 માર્કનો VSQ નો પ્રશ્ન સાથે સાથે અહીંયા આવી ગયો. ઉદારીકરણ એટલે શું? રાજ્યના અંકુશિત અર્થવ્યવસ્થામાં ખાનગી સાહસોને સંપૂર્ણ નાબૂદ કરવા, આર્થિક નિર્ણયો પરના સરકારી નિયંત્રણો દૂર કરવા, ઔદ્યોગિક માલિકીનું જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં હસ્તાંતરણ કરવું કે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્રની સાથે વધુ ને વધુ સાંકળવાની ક્રિયા. ઉદારીકરણ એટલે શું? તો જવાબ આવશે ઓપ્શન બી. આર્થિક નિયંત્રણ પર સરકારના નિયંત્રણો શું કરવા? તો કે દૂર કરવા, ઉદાર બનવાનું કામ. નિયંત્રણો દૂર કરવાનું કામ એટલે ઉદારીકરણ. બધી જા, બધી જા, બધા શેના દાંત આવે છે? મેં ક્યાં કહે રેડ મેચ 12 હજાર હલાલ ફટાફટ 12 હાલો જાઓ, બાજુમાં અબ્બાસ સાહેબ છે ત્યાં બહાર જઈને ભણાવલો જય. અહીંયા ઇંગ્લિશમાં ભણાવે જ છે. હાલ ને એની યાર વયો જાય, તને સારું ભણાવે છે. ત્યાંથી ખુરશી લઈ લે હાલ તારી. આમે કોણામાં ગયો? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ખૂણો કોને કહેવાય? હાલ 12 વયો જતો. હવે તું તો સીધો 12 જ જઈશ, તને થઈ ગઈ ખૂણો નહીં આવે. 12 વયો જા. નથી તારા ઉપર એકેય વિશ્વાસ નથી. બોલ શું આવું શું કરશું? કાંઈ વાંધો. ભણતર માટે થોડું બલિદાન તો દેવું જ પડે. જવાબ આપી દીધો. પછીનું, ઉદારીકરણની પ્રક્રિયાના ભાગરૂપે નીચેનામાંથી કયો સુધારો કરવામાં આવ્યો?
ઇજારાશાહી નિયંત્રણ ધારો એટલે કે MRTP 1969 ને રદ કરી દીધો. ઇજારાશાહી નિયંત્રણ ધારાને વધુ કડક બનાવ્યું. વિદેશી હુંડિયામણ સંચાલન ધારો એટલે કે ફેમા 1999 એને રદ કરી દીધો કે ઉદ્યોગોમાં માત્ર જાહેર ક્ષેત્રને જ પ્રોત્સાહન આપ્યું. જવાબ આવશે ઓપ્શન એ. ઇજારાશાહી નિયંત્રણ ધારો 1969 રદ કર્યું. ઇજારાશાહી નિયંત્રણ ધારો એટલે કે MRTP 1969 ની જગ્યાએ કયો કાયદો આવ્યો? MRTP ની જગ્યાએ જે છે એ કયો કાયદો અપનાવવામાં આવ્યો? વિદેશી હુંડિયામણ નિયમન ધારો એટલે કે ફેરા, સ્પર્ધા અંગેનો ધારો એટલે કે કોમ્પિટિશન એક્ટ, વિદેશ વેપાર ધારો ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે FTA કે ગ્રાહક સુરક્ષા ધારો. તો કેમ પાછળ રહી ગયો તું? હા આવતો રે, હવે આગળ આવતો. હા ખબર ન પડે ને આ તો પાછો આવતો જ રે હજી. હા હજી ચાલો આમાં જવાબ આવશે ઓપ્શન બી, સ્પર્ધાત્મકતા અંગેનો ધારો એટલે કે કોમ્પિટિશન એક્ટ. ઉદારીકરણની પ્રતિકૂળ અસર શું છે? ઔદ્યોગિક વિકાસ દરમાં વધારો, કૃષિ ક્ષેત્ર વિકાસમાં ઘટાડો અને બિન કૃષિ ઔદ્યોગિક અંતર વધવું, વિદેશી મૂડીરોકાણનો વધારો અને સરકારી આવકમાં વધારો. પ્રતિકૂળ અસર, પ્રતિકૂળ એટલે કે નકારાત્મક, ન થવી જોઈએ એવી અસર. ન્યા જ મોકલી દઈશ તને. ભાઈ તે પૂછ્યું એટલું. આનો જવાબ કહેતો. જવાબ આવશે ઓપ્શન બી, કૃષિ ક્ષેત્રે વિકાસમાં ઘટાડો અને કૃષિ ઔદ્યોગિક અંતર વધુ. ખાનગીકરણ એટલે શું? ખાનગીકરણ એટલે શું? દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે સાંકળવું, રાજ્ય અંકુશિત અર્થવ્યવસ્થામાં બજાર પરિબળનો વ્યાપ વધારવો, ઔદ્યોગિક માલિકીનું જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં હસ્તાંતરણ કરવું કે વિદેશી કંપનીઓને ભારતમાં રોકાણ માટે પ્રોત્સાહન આપવું. ખાનગીકરણ એટલે હસ્તાંતરણ. સરકાર જાહેર સાહસોમાં પોતાનો હિસ્સો ખાનગી ક્ષેત્રને વેચે તેને વૈશ્વિકીકરણ, વિમૂડીકરણ, ઉદારીકરણ કે ઇજારો શું કહેવાય? જવાબ આવશે વિમૂડીકરણ, ડિસઇન્વેસ્ટમેન્ટ. એટલે જ જવાબ એમ. ખાનગીકરણનો હેતુ કયો છે? જાહેર ક્ષેત્રના ઉદ્યોગની કાર્યક્ષમતા સુધારવું, જાહેર ક્ષેત્રના ઉદ્યોગને નુકસાન પહોંચાડવું, માત્ર સરકારી આવકમાં ઘટાડો કરવો કે વિદેશી હુંડિયામણને નિયંત્રિત કરવું. ખાનગીકરણનો હેતુ કોનો ભાઈ રેઝ હેન્ડ છે? કઈ પ્રશ્ન છે ભાઈ તારે?
એ હું જોઈ લઈશ. હાલભાઈ અનમ્યુટ કરું છું, બોલો શું પ્રશ્ન? એ ભાઈ બોલો માં ઘડી સાંભળવા દે. હેલો, લે કયો ગયો, કેમ ગયો? તો જવાબ આવશે ઓપ્શન એ. ચાર ક્ષેત્રની ઉદ્યોગોની જે છે કાર્યક્ષમતા વધારવાનું. જે ઉદ્યોગો કામ નહોતા કરતા એ ઉદ્યોગો સરકારે વેચી દીધા, એટલે સરકાર ઉદ્યોગો કામ કેવું કરશે તો કે વધારે. ઔદ્યોગિકરણની વિપરીત અસરો શું છે? ખાનગીકરણ, મને ખ્યાલ જ છે, હું તો ખાલી ચેક કરતો તો કોનું બોર્ડમાં ધ્યાન છે. આર્થિક વૃદ્ધિ દરમાં વધારો, ખાનગી મૂડીની સરળ ઉપલબ્ધતા, ભાવમાં સ્થિરતા, એકાધિકાર એટલે કે ઇજારાશાહીને પ્રોત્સાહન. વિપરીત અસર કીધેલી છે, વિપરીત એટલે કે ન થવી જોઈએ એવી અસર. ની પ્રક્રિયાના ભાગરૂપે કાયદામાં કયો સુધારો કરવામાં આવ્યો? એમઆરટીપી એક્ટ રદ કરવામાં આવ્યું. વિદેશી હુંડિયામણ નિયમન ધારો એટલે કે ફેરા 1973 ને રદ કરીને તેની જગ્યાએ ફેમા 1999 માં લાગુ કરવામાં આવ્યો. કોમ્પિટિશન એક્ટ લાગુ થયો કે જકાતમાં વધારો થયો? એ બી સી ડી. જવાબમાં આવશે ઓપ્શન બી. જો ઓપ્શન બી એટલા માટે અહીંયા આપણે આ પ્રશ્ન લીધેલો કે અહીંયા તમને એક એક માર્કના એમસીક્યુ અને વીએસક્યુ પૂછાય છે. ફેમા ક્યારે લાગુ થયો, ફેરા ક્યારે લાગુ થયો, એનું આખું નામ શું એ પૂછાય છે, એટલા માટે પ્રશ્ન લીધેલો છે. વિદેશી મૂડીરોકાણના મુખ્ય બે પ્રકારો કયા છે? સીધા કઈ જ દીધેલા છે, બે જ કહેવાના, નહીતર તમને આ નો આપે કે વિદેશી મૂડીરોકાણના પ્રકારો કેટલા છે એવું ખાલી પ્રશ્ન પૂછે. એક માર્કના વીએસક્યુ પૂછાય ને એક માર્કના એમસીક્યુ પૂછાય. વિદેશી મૂડીરોકાણના અહીંયા તમને કીધેલું છે બે પ્રકાર છે, પણ પ્રશ્ન પૂછાય તે નોય પૂછાય, બે કીધું હોય ન કીધું. કઈ કઈ બે રીતે ભારતમાં? ઓપ્શન બી એફઆઈઆઈ એટલે કે વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ અને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એટલે કે એફડીઆઈ બે રીતે થાય. એક માર્કનો એવો પ્રશ્ન પૂછાય કે વિદેશી મૂડીરોકાણના પ્રકાર કેટલા અને કયા કયા છે? વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ એટલે કે એફઆઈઆઈ નું રોકાણ કેવા સ્વરૂપે હોય? શેર કે બોન્ડમાં રોકાણ હોય, સ્થિર મિલકતોની ખરીદી હોય, ઉત્પાદન ક્ષેત્રમાં સ્થિર રોકાણ હોય કે ટેકનોલોજીનું હસ્તાંતરણ હોય? એફઆઈઆઈ આવશે ઓપ્શન એ. શેર અને બોન્ડમાં એફઆઈઆઈ નું રોકાણ થાય. મિલકતોમાં રોકાણ કરતા હોય તો એ એફડીઆઈ કહેવાય. પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એટલે કે એફડીઆઈ કયા પ્રકારનું રોકાણ ધરાવે છે? ટૂંકા ગાળાનું અસ્થિર રોકાણ, લાંબા ગાળાનું સ્થિર રોકાણ, બિનજરૂરી વસ્તુઓમાં રોકાણ કે સરકારી બોન્ડમાં? આવશે ઓપ્શન બી લાંબા ગાળાનું સ્થિર રોકાણ. વૈશ્વિકીકરણ પછીની વિદેશ વેપાર નીતિનું મુખ્ય લક્ષણ? આયાતો પર જકાતો વધારવી, બિનજરૂરી વસ્તુઓની આયાતોને પ્રોત્સાહન આપવું, આયાત નિકાસને સંપૂર્ણ નિયંત્રણ મુક્ત બનાવવી કે વિદેશી મૂડીરોકાણ ઉપર નિયંત્રણ મૂકવું? વિદેશી વૈશ્વિકીકરણ પછીની વિદેશ વેપાર નીતિનું મુખ્ય ઓપ્શન જવાબ આવશે ઓપ્શન સી. આયાત નિકાસોને સંપૂર્ણપણે નિયંત્રણ મુક્ત બનાવી વૈશ્વિકીકરણનું એક લક્ષણ છે. આર્થિક સુધારાની સાનુકૂળ અસર પોઝિટિવ ઇમ્પેક્ટ શું છે? આર્થિક અસમાનતામાં વધારો, વિદેશી હુંડિયામણ ભંડોળનો નોંધપાત્ર વધારો, ગરીબીના પ્રમાણમાં વધારો કે કૃષિ ક્ષેત્રના ઘટાડો? ઓપ્શન બી વિદેશી હુંડિયામણ ભંડોળમાં નોંધપાત્ર વધારો. આર્થિક સુધારાની પ્રતિકૂળ એટલે કે નેગેટિવ ઇમ્પેક્ટ શું છે? માથાદીઠ આવકમાં વધારો, રોજગારીની તકમાં વધારો, આર્થિક અસમાનતામાં વધારો કે દેશનું ઝડપી આર્થિક વિકાસ? જવાબ આવશે ઓપ્શન સી આર્થિક અસમાનતામાં વધારો. પછીનું ચેપ્ટર એટલે કે બજાર. અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ બજાર એટલે શું? કોઈ એક ચોક્કસ ભૌગોલિક સ્થળ, જ્યાં દુકાનો આવેલી હોય તેવો વિસ્તાર, ખરીદનાર અને વેચનાર વસ્તુ કે સેવાના સોદા માટે સંપર્કમાં આવે તેવી વ્યવસ્થા કે માત્ર જથ્થાબંધ વેપારનું સ્થળ? એક માર્કનો વીએસક્યુ પણ આમાંથી પૂછાય. ડી 4 પૂર્ણ હરીફાઈ, ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પ હસ્તક ઇજારો. કોઈ વસ્તુનું બજાર
કોઈ ચોક્કસ પ્રદેશ પૂરતું સીમિત હોય તો તે કયા પ્રકારનું બજાર કહેવાય? ચોક્કસ પ્રદેશ પૂરતું, એક પ્રદેશ માટેનું બજાર એટલે કયું બજાર? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.